નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, જેનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે, જેનું નામ છે ગણિત મેળો, તેનું પ્રકરણ 2, જે આપણે કુલ 2 ભાગની અંદર રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1 અગાઉ આપણે જોઈ ગયા છીએ। જો તે તમારે જોવાનો બાકી હોય તો ભાગ 1ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે જોઈ શકશો। પ્રકરણનું નામ છે રમકડાની રમતનો આનંદ। તેની પાઠ સમજૂતી અને દરેક દાખલાની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરતા, વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો ભાગ 2 રમકડાની રમતનો આનંદ, તેનું સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ અહીંયા એક રમત આપેલી છે, તેની શરૂઆત અહીંયાથી કરવાની છે। આ રમત આપેલી છે, તેમાં આગળની જે આના પછીની જે સ્લાઇડ આવશે તેની અંદર આ રમત કઈ રીતે રમવાની છે તે આપણે સમજવાના છીએ। શરૂઆત પણ તમારે અહીંયા કરવાની છે અને એનો અંત અહીંયા આવે છે। જે છેલ્લે પહોંચે છે તે વિજેતા બને છે। ઓકે, એ પહેલાં 2 નંબર બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ કરો। અહીંયા સમઘન પર ગોળાકાર કરો। અગાઉ આપણે શીખી ગયા કેમ આ બધી બાજુઓનો માપ સરખા હોય તેને સમઘન કહેવાય। સમ એટલે સમાન, તો જે સમઘન છે તેના પર ગોળ કરવાનું છે। તો આ જે છે સમઘન છે તેના પર મેં ગોળ કર્યું છે। શંકુ સામે ટીક કરવાનું છે, ખરાનું નિશાન કરવાનું છે। શંકુ એટલે આઈસ્ક્રીમના કોન, બર્થડે બોય હોય બર્થડે ઉપર તેની ટોપી, આ બધું છે એ શંકુ આકાર। તો આ જે છે ખરું કરેલું છે તે શંકુ આકાર છે। નળાકાર સામે ચોકડી કરવાની છે। ચોક છે, પાણીની બોટલનું છે, આ બધા આકારો નળાકાર કહેવાય, તેના પર ચોકડી કરવાની છે। તો આ બધા આકાર છે તે નળાકાર છે। લંબઘનની ફરતે એક ચોરસ બનાવવાનું છે। તો આ બાકીના બધા જે આકારો છે, આ બધા આકારો આ લંબઘન છે। ઓકે, જે આ 3 આકારો છે, આ 1, આ 2 અને આ 3, આ આકારો છે તે લંબઘન છે। હવે જેમાં કોઈ ધાર નથી, ત્રીજું આકારોના નામ આપો જેમાં કોઈ ધાર જ ના હોય, જે ગોળ હોય છે, આ ગોળ મેં બનાવ્યું, જુઓ અહીંયા ગોળ મેં બનાવ્યું, એમાં કોઈ ધાર હોય નહીં, બધી બાજુ ગોળાકાર સપાટી હોય, વક્ર સપાટી। માત્ર સપાટ બાજુઓ હોય તેવા, સીધી બાજુ હોય તે સમઘન અને લંબઘનમાં। વક્ર સપાટી જે ગોળની અંદર ગોળ હોય ને જે વક્ર કહેવાય, સીધી અને વક્ર બંને હોય તેવા નળાકારની અંદર, સપાટ અને વક્ર બંને હોય તેવા તે શંકુની અંદર। અહીંયા પણ એક રમત આપેલી છે। હવે તમે કયા આકાર બનાવી શકો છો? તો જુઓ, મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે? તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો। જુઓ, આ માટી, આ લાકડી લીધેલી છે, માટીના ગોળ બોલ બનાવી એની અંદર લાકડી ફસાઈ દીધી છે અને આ લંબઘન બનાવ્યો છે। તો આ રીતે તમારે આકાર બનાવવાના છે। આ પણ ગેમનો એક ભાગ જ છે। આ બધું આપેલું છે તે કઈ રીતે રમવાનું આગળ હું સમજાવીશ તમને। 5મું છે સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરો। જો અહીંયા ક્યુબ, આપણે પાસા કહીએ ને તે પાસા આપેલા છે, ક્યુબ આપેલા છે, તો આ સમઘન લીધું, એની નીચે આ સમઘન મૂક્યું, આની નીચે પાછું આની નીચે છે ને એક સમઘન છે, આપણને દેખાતું નથી, તો અહીંયા પણ સમઘન, આ રીતે સમઘન ગોઠવી અને આકાર બનાવ્યો છે। અહીંયા સૌથી નીચે એક સમઘન મૂક્યું, એની ઉપર એક, એની ઉપર એક, અહીંયા આ રીતે આકાર, અહીંયા આ રીતે તમે આ છે મૂકી નહીં શકો, તમારે બનાવવું હોય તો આમ નીચે બનાવવું પડશે, આ રીતે તમારે નીચે બનાવવું પડશે। ઓકે, આ રીતે તમે નીચે આ રીતે જમીન પર પાથરીને આ રીતે બનાવી શકશો, કારણ કે આ હવામાં તો લટકશે નહીં। આ રીતે ઊભું મૂકશો તો પહેલાં આ ના મુકાય, આમ આડા મૂકવાના, એક અહીંયા મૂકવાનો સમઘન, એની બાજુમાં બીજો સમઘન મૂકવાનો,
એની બાજુમાં અહીંયા મૂકવાનો, એની ઉપર અહીંયા મૂકવાનો, વચ્ચેવાળા ઉપર અને વચ્ચેવાળાની બાજુમાં આ રીતે. તો આ રીતે ચોકડી થઈ જશે. હવે જુઓ, અગાઉ જે રમત હતી તે પહેલાં સમજી લઈએ. આ તથા આગળના પાનાની કિનારી, અગાઉના પાના પર મેં કીધું હતું ને શરૂઆતથી અંત સુધી, શરૂઆતથી શરૂ કરવાનું છે. એક રમત છે, પાસાને ફેંકો. કૂકરીને પાસા પર આવેલી સંખ્યા સાથે સંકળાયેલ આગળના ચિત્ર પર ખસેડો. જો શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કર્યા વિના તમારા મિત્રો સાથે રમો. તે અંતિમ નિશાન પર પહેલાં પહોંચે તે રમત જીતશે. સમજાઈ દઉં છે કઈ રીતે રમવાની છે. 1 પડે તો નળાકાર, 2 પડે તો ગોળો, 3 પડે તો શંકુ, 4 પડે તો સમઘન, 5 માટે લંબઘન અને 6 પડે તો 2 ખાના આગળ વધવાના. પણ ક્યારે શક્ય હોય તો, છેલ્લે પહોંચ્યા હોય ને એવું હોય તો આગળ વધી શકાય નહીં ઘણી વખત. હવે સૌથી પહેલું ચિત્ર ધારો કે આપણને અહીંયા આપેલું છે. ઉદાહરણ તરીકે તમારે શરૂઆત છે ને ત્યાંથી શરૂ કરવાનું છે. આ કેવો આકાર છે? આનો લંબઘન છે. તો લંબઘન માટે તમારે શું લાવવું પડે? 5 લાવવા પડે. હવે માની લો કે મારે આ લંબઘનથી શરૂ થાય છે તો 5 પડે એટલે લંબઘન ઉપર જવાનું. ત્યાર પછી અહીંયા કયો આકાર છે? શંકુ. તો આ 3 પડે એટલે શંકુ ઉપર જવાનું. પછી બીજો બાળક ફેંકશે. અહીંયા એ બધા બાળકની અલગ અલગ લાલ, લીલી, ગુલાબી, પીળી આવી બધી કુકડીઓ મૂકી દેવાની. સૌથી પહેલાં લંબઘન માટે 5 પડ્યા તો લંબઘન ઉપર. પછી એને આગળ વધવું હોય તો આ શંકુ લાવવું પડે તો 3 લાવવા પડે. પછી આ સમઘન છે, સમઘન માટે 4 લાવવા પડે. આવી રીતના ઝડપથી તમારે રમતા જવાનું અને જે છેલ્લે પહોંચે એ વિજેતા બનશે. આ રમતને બીજી પણ રીતે રમી શકાય. બીજી પણ એ ફટાફટ પૂરી થઈ જાય. માની લો કે 1 પડ્યો તો અહીંયાથી શરૂઆત કરતા જાઓ તો નળાકાર છે, તો નળાકાર આકાર ક્યાં છે? તો અહીંયા મૂકવાનો. પછી અહીંયા લંબઘન છે, 5 પડ્યા સીધા, તો 5 ઉપર કયું છે? લંબઘન છે. તો આ પહેલો લંબઘન આકાર કયો છે? તો અહીંયા મૂકવાનો. હવે લંબઘન ઉપર ધારો કે હું અહીંયા પહોંચ્યો, પછી મેં નાખ્યું અને પછી પડ્યું ગોળો. તો ગોળા ઉપર જવા માટે હું સીધો આ લંબઘન ઉપરથી સીધો ક્યાં આવતો રહું? ગોળા ઉપર આવતો રહું. આ રીતે પણ રમી શકાય, પરંતુ આ રીતે રમો તો ઝડપથી પૂરી થઈ જશે ગેમ. આપેલા આકારો કઈ રીતે એક સરખા છે, તેઓ કઈ રીતે ભિન્ન છે લખવાનું છે. આકારો જુઓ તો અહીં કઈ રીતે સરખા? તો આ સીધી સપાટી છે, આ પણ સમાન સપાટી છે અને ધાર હોય છે. આ છે અહીંયા આ વક્ર સપાટી છે, આ સીધી સપાટી છે અને વક્ર સપાટી પણ છે. આની અંદર ખાલી વક્ર સપાટી છે. અહીંયા સપાટ સપાટી છે, ધાર આપેલી છે, બાજુઓ આપેલી છે, ખૂણા આપેલા છે. તો આ બંનેમાં ખૂણા હોય, આમાં ખૂણા હોય, આમાં પણ ખૂણા હોય, અહીંયા એક જ ખૂણો હોય. આની અંદર અને આની અંદર કોઈ ખૂણા આવે નહીં. આ વક્ર સપાટી હોય અને આ સીધું હોય. ડિટેલમાં આપણે સમજીએ. સૌથી પહેલાં આપણે કઈ રીતે સરખા છે તે જોઈએ. તો ચિત્રમાં દર્શાવેલા મોટા ભાગના આકારો નળાકાર, સમઘન, શંકુ અને લંબઘન જે ત્રિપરિમાણીય આકારો છે જે જગ્યા રોકે છે. ત્રિપરિમાણીય એટલે આ બાજુથી જુઓ તો પણ આ આકાર સરખો દેખાશે, અહીંથી જુઓ તો પણ સરખો દેખાશે, અહીંથી જોઈએ તો ગમે એ બાજુ આમ ગોળ ગોળ 3D. ત્રિપરિમાણીય એટલે શું? 3D. આપણે 3D પિક્ચર જોઈએ ને, 3D વસ્તુ ગોળ ગોળ ફેરવીએ તો સરખું જ લાગે. ત્યારબાદ નળાકાર, શંકુ અને વર્તુળ એટલે કે ગોળો, ત્રણેયમાં વક્ર અથવા ગોળાકાર સપાટીનો ઉપયોગ થયેલો છે. આ નળાકાર છે, જો ગોળાકાર સપાટી, આની અંદર પણ ગોળાકાર સપાટી, અહીંયા પણ શંકુમાં પણ ગોળાકાર સપાટી. સમઘન અને લંબઘન બંને આકારોને સીધી ધાર, જુઓ આ સીધી ધાર છે. ઓકે, આની અંદર આ બંને આકારો આ લંબઘન છે, આ સમઘન છે, એમાં સીધી ધાર છે. સપાટ ખૂણા છે, તો આ ખૂણા છે તે સપાટ છે. 6 સપાટીઓ હોય, આ 1, આ 2, આ 3, આની સામેની બાજુ 4, આની આ બાજુ 5 અને છેક નીચે 6 બાજુઓ હોય. તમારે પાસો લેવાનો, પાસાની કેટલી બાજુ છે એ તમારે ગણવાની. આ તો વાત થઈ સરખું. હવે કઈ રીતે જુદા પડે છે? તો નળાકાર કઈ રીતે જુદો પડે છે? તો તેની ઉપર અને નીચે 2 સપાટ વર્તુળાકાર ભાગ અને એક વક્ર સપાટી હોય છે. જુઓ નળાકારમાં કેવું હોય, ચોક જોશો ને તો ઉપર પણ આ રીતે વર્તુળાકાર ભાગ હશે, અહીંયા નીચે પણ આ રીતે વર્તુળાકાર ભાગ હશે, એટલે 2 વર્તુળાકાર ભાગ હોય. આ એની પાછી વક્ર સપાટી હોય અને આ રીતે આ બંને સામસામી સીધી સપાટી હોય. સમઘન છે કઈ રીતે જુદા? તો તેની બધી જ બાજુઓ એટલે કે સપાટીઓ એક સરખી અને ચોરસ હોય છે. આ સમઘન લો તો આ પણ ચોરસ થાય, આ ઉપરનું છે તે પણ આના માપનું થાય. ટૂંકમાં બધું છે આ માપનું જ થશે. ઓકે, શંકુની વાત કરીએ તો પાયો વર્તુળાકાર, એનો આ પાયો કહેવાય. પાયો છે આ રીતે વર્તુળાકાર દેખાશે.
અણીદાર શિરોબિંદુ, આ શિરોબિંદુ, શિર એટલે માથું, માથા ઉપર એવું શિરોબિંદુ, તો આ શિરોબિંદુ 1 હોય. હવે આપણે લંબઘનની વાત કરીએ તો તે લંબચોરસ સપાટીઓ ધરાવે છે. આવી બધી લંબચોરસ હોય, જુઓ આ ઉપરની પણ આ રીતે લંબચોરસ, આ પણ લંબચોરસ સપાટી હોય. સમઘન કરતાં લાંબો હોય. વર્તુળ અને ગોળો, આની વાત કરીએ, બોલ જેવા આકારના હોય તે, તો ખૂણો કે સીધી ધાર હોતી નથી, સંપૂર્ણ ગોળ હોય, બધી બાજુ જુઓ ગોળ જ દેખાય. આગળ વધીએ. એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય છે. સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા છે? સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી, સંખ્યા 1 તો અહીંયા આપણને આપેલી નથી. કેમ ખબર પડે? પાસામાં કુલ કેટલી બાજુ હોય? 6 બાજુ. 6 માટે હું નામ લખી દઉં, 1, 2, 3, 4, 5 અને 6. હવે કઈ રીતે આંકડા આપેલા હોય જુઓ, 1ની સામેની બાજુ 6 હોય, ઓકે, રેડ કલર લઈ લઉં. 2ની સામેની બાજુ 5 હોય. છેલ્લોથી બીજો આંકડો લેવાનો, અહીંયા કયો લેવાનો? છેલ્લો આંકડો, અહીંયા છેલ્લેથી બીજો, અને અહીંયા વચ્ચેના 2 આંકડા. 3ની સામે 4 હોય. હવે જોઈએ તો 1ની સામે 6 હોય, તો અહીંયા 6 ક્યાં છે? 6 અહીંયા છે. તો 6 છે તો 6ની સામે અહીંયા કેટલા હોય? 1 હોય. તો આ 1ની સામે કેટલા થશે? 6 થશે. તો આપણો જવાબ અહીંયા શું આવશે? 6. 2ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય? તો 2ની સામે કયું હોય? 5. તો અહીંયા 2 છે ક્યાંય? નહીં. તો અહીંયા 5 છે, આર્યા 5ની સામે શું હોય? 2 હોય. તો આ 2ની સામેની બાજુ કેટલા થયા? 5 થયા. તો અહીંયા આવશે 5. 3ની વિરુદ્ધ સપાટી પર, તો 3ની ઉપર આ કેટલા જોઈન કર્યા? 4. તો અહીંયા 3ની સામે આ બાજુ છેક છેલ્લે કેટલા હોય? 4 હોય. તો અહીંયા સામેની બાજુ 3 થશે. તો અહીંયા આવશે આપણે 4. 3ની સામેની બાજુ 4. ઓકે. ટૂંકમાં 5ની સામે 2 હોય, 2ની સામે 5 હોય, 3ની સામે 4 હોય અને 4ની સામે 3 હોય, 1ની સામે 6 હોય અને 6ની સામે 1 હોય. ઓકે, જો આ રીતે 6, 5 અને 4 જવાબ આપણો આવી ગયો. તમે કઈ તરાહ જુઓ છો, કઈ પેટર્ન જુઓ છો? તો સામસામેની બાજુનો સરવાળો 7 થાય છે. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. 6 અને 1નો સરવાળો કેટલો થયો? 7. 5 અને 2નો સરવાળો એ પણ 7. 3 અને 4 એનો પણ સરવાળો, 4 ને 3 7. તો બધી સામસામેની બાજુનો સરવાળો કરો. સામસામેના આ છે તો આની સામે 1 આવે તો એનો પણ 7. આ 5 છે, 5ની સામે 2 આવે તો એનો પણ 7. 3 છે, 3ની સામે 4 આવે, 4 ને 3 7. આ રીતે. નમૂનાને કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે? તો સૌપ્રથમ અહીંયા જોઈએ તો સૌપ્રથમ નીચે જમીન પર 2 સપાટ આડા પાટિયા પાયા તરીકે મૂકવામાં આવ્યા છે. સમગ્ર મોડેલનું વજન ઝીલે છે. એટલે કે આ જે છે સમઘન 2 મૂકે છે, 2 પાટિયા, તે આ આખા મોડેલનું વજન છે આ બંને પાટિયા પર છે. આગળ જોઈએ. તે પાયાના બોક્સની ઉપર એક મોટું સપાટ પીળા રંગનું પાટિયું ગોઠવવામાં આવેલું છે. આ મોટું પાટિયું એટલે કે લંબઘન ગોઠવવામાં આવેલો છે. આગળ વધીએ. પ્રથમ માળના પાટિયાની ચારેય ખૂણા પર ટેકો આપવા માટે 4 નળાકાર આકારના થાંભલા એટલે કે સ્તંભો ઊભા કરેલા છે. આ જે લંબઘન છે તેની ઉપર આ પાયા તરીકે નળાકાર 4 ઊભા કરેલા છે. નળાકાર. ઓકે, હવે બ્લુ કલર લઈ લઉં. ચારેય નળાકાર સ્તંભોની ઉપર બીજું એક સરખા કદનું આ જે માપનું છે એ જ માપનું અહીંયા સમઘન એવું પાટિયું મૂકેલું છે. બીજા માળના પાટિયા ત્રણેય ખૂણા પર બરાબર નળાકાર સ્તંભોની ઉપર એટલે કે આ નળાકાર સ્તંભો છે તેની ઉપર અને ચારે ખૂણા ઉપર શંકુ આકાર વાદળી કલરના 4 મૂકેલા છે. કોની ઉપર? નળાકારની એક્ઝેટ ઉપર. આ રીતે મોડેલ પૂર્ણ કરેલું છે. તો મોડેલની નીચેની બાજુએ મધ્યમાં એટલે કે નીચેની બાજુ આ પગથિયા બનાવેલા છે. એમાં એક નાનું, એના કરતાં મોટું, એના કરતાં મોટું. ઉપરથી જોઈએ તો ચડતા ક્રમમાં, ઉપર અહીંયાથી જોઈએ તો ઉતરતા ક્રમમાં. ઓકે, આ રીતે નાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. આ રીતે તમે મોડેલ બનાવી શકો. તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કયો આકાર મળે? તમને સમજાવી દઉં. આ જે છે એક સમઘન મેં લીધો છે, આ એક છે. બીજો સમઘન એને જોડું તો આપણો આ આકાર કેવો બન્યો છે? લંબઘન બન્યો, આખો આકાર. ઓકે, તે જ રીતે અહીંયા શું કીધું છે? એક સમઘન લેવાનો. સમઘન એટલે બધી બાજુ સરખે હોય તેવા, અને એક લંબઘન લેવાનો, અને આ એક મેં લંબઘન લીધો. તો હવે આ બંને આકારો જોઈન કરીએ તો શું બન્યું? આ લંબઘન બન્યો. તો શું બનશે? લંબઘન બનશે.
હવે આ આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થયો છે તો અહીંયા જોઈએ તો આ 1 2 3 4 અને 5 આકાર લીધા છે. ઉપરની બાજુ આ ત્રીજો માળ, પહેલો માળ, બીજો માળ ને ત્રીજો માળ. એમાં ત્રીજો માળ છે તેમાં કેટલા થયા 1 2 3 5 થયા, તો અહીંયા 5 લખી દીધા. એની નીચે 5 ના 5 તો છે જ, વધારાના કયા છે? એક આ ગુલાબી કલરનું અને આ વાદળી કલરનું, તો 5 + 2 કેટલા થયા? બીજા નીચે 7 છે. હવે આ પહેલા માળની વાત કરીએ તો અહીંયા 7 હતા, તો અહીંયા બીજા 2 વધા કયા? વાદળી કલર અને કેસરી કલર, તો 7 ને 2 9, તો 5 + 7 + 9 કરો એટલા અહીંયા 21 સમઘનનો ઉપયોગ થયો છે. ત્રણેય સમઘનને તમે કેટલી જુદી જુદી રીતે જોડી શકો છો, પ્રયત્ન કરો અને જુઓ. તો જો તમે 3 સમઘન જોડો તો તમને કયા સંભવિત આકારો મળશે? તો લંબઘન મળશે. એટલે કે અહીંયા 3 આપેલા છે, જો આ સમઘન 1 2 અને 3 આ રીતે જોડ્યા, જો અહીંયા 1 પછી એની જેવો જ 2, એની જેવો જ આ 2 ત્રીજો, તો આ શું બન્યું? લંબઘન બન્યું. એવી રીતના તમે 2 સમઘન લો તો પણ શું બનશે? આ આખો આકાર લંબઘન જ બનશે. ઓકે. નીચે આપેલ નમૂનામાં ઉપયોગમાં લેવાયેલ આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવ્યા છે તેનું વર્ણન કરો. સૌપ્રથમ અહીંયા બધા જ આકારો લંબઘન છે, લંબઘન જ ઉપયોગમાં લીધેલા છે. એ લંબઘન કઈ રીતે ગોઠવ્યા છે તે આકારોનું વર્ણન કરીએ. તો સૌપ્રથમ એક નારંગી આકારનો બ્લોક લો. આ બ્લોક લીધો છે, એ લંબઘન જ છે. તેની ઉપર બંને બાજુએ 2 લીલા રંગના બોક્સમાં આડા ગોઠવી, આ બંને બાજુ લીલા રંગના આડા ગોઠવી અને વચ્ચે પીળા કલરનો બ્લોક એટલે કે લંબઘન વચ્ચે જગ્યા રાખી અને અહીંયા પીળા કલરનો લંબઘન મૂકવાનો છે અને તેની ઉપર સૌથી ઉપર લાલ કલરનો બરોબર વચ્ચોવચ્ચ લંબઘન એક મૂકવાનો છે. બની વાત કરીએ તો આ નમૂનામાં બોક્સને એકબીજાની ઉપર માચિસના બોક્સ લો અને એકબીજાની ઉપર આ રીતે ગોઠવી દો અને સૌથી ઉપર એક બીજું બોક્સ આડું ગોઠવી દો તો ટી આકાર મળે છે. તો નીચેમાં સૌથી ઉપર તરફ ક્રમશઃ અહીંયા નારંગી, લાલ, નારંગી, લાલ, નારંગી અને સૌથી ઉપર લીલો, આ રીતે મૂકી અને આપણે ટી બને છે. કની વાત કરીએ તો નમૂનામાં એક સરખા કદના 6 લંબઘન બ્લોક, આ 6 છે, 1 2 3 4 5 ને 6. એમાં રંગોની ગોઠવણી સૌપ્રથમ નારંગી, લાલ, નારંગી, લાલ, નારંગી અને લાલ, આવો એક ટાવર બનાવેલો છે. ડની વાત કરીએ તો પગથિયાની જેમ 3 બ્લોક્સને એકબીજાની ઉપર સહેજ ખસેડીને, જુઓ અહીંયા આટલી જગ્યા રાખી, બીજો બ્લોક મૂક્યો, અહીંયા પણ આટલી જગ્યા રાખી, પછી બ્લોક મૂક્યો, એની ઉપર પણ જગ્યા રાખી, બ્લોક મૂકો, આમ પગથિયા જેવું બને છે. તેમાં સૌપ્રથમ નીચે લીલો, લાલ અને પીળો, આ રીતે પગથિયા જેવું બનાવેલું છે. નીચે દર્શાવેલ આકારોને બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. એક લંબઘન બનાવવા માટે તો 6 નો ઉપયોગ કરવાનો, તો અહીંયા 6 પાસા આ રીતે મૂક્યા, તો આખો છે આ લંબઘન બન્યો. એક ટાવર બનાવવા માટે તો આ ટાવર બનાવ્યો તે પણ લંબઘન બન્યો. તમારી પસંદગીનો બીજો કોઈ આકાર બનાવો, અહીંયા એલ બનાવ્યો, તો આ એલ બનાવ્યો તે લંબઘનનો જ ઉપયોગ કરીને બનાવેલો છે. અહીંયા તમારી પસંદગીનો કોઈ આકાર બનાવવાનો છે. તો મિત્રો આશા રાખું કે ચેપ્ટર 2 નો ભાગ 2 તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને સારી રીતે સમજાઈ ગયો હશે. પહેલો અને બીજો બંને ભાગના વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તેની લિંક ઉપરથી તમે તે વિડીયો જોઈ શકશો. અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.